તળાજા પંથકના ASI જવાનને પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા। નાનકડા ગામમાં ખુશીનો માહોલ। મહુવા ડિવિઝન સ્કોર ટીમના ASIને રાજ્યમંત્રી હસ્તે પ્રમાણપત્ર એનાયત। પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અધિકારીઓ કર્મચારીઓને ભાવનગરમાં સરાહનીય કામગીરી બદલ રાજ્યમંત્રી DIG, પોલીસ અધિક્ષક, કલેક્ટર અગ્રણીઓ સહિતની ઉપસ્થિતિમાં પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા। જેમાં ભાવનગર SP મહુવા ડીવાયએસપીની મહુવા ડિવિઝન સ્કોર ટીમમાં હાલ ફરજ બજાવતા ASI PR સરવૈયાને સન્માનિત કરાયા। ASI PR સરવૈયાને રાજ્યમંત્રી હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા। થોડા સમય અગાઉ ભાવનગર જિલ્લાના મહુવામાં વ્હેલ માછલીની ઉલટી એમ્બરગ્રેસના 12 કરોડના જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી પાડી સુંદર કામગીરી કરી હતી। તે બદલ આજે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સન્માનિત કરાયા। PR સરવૈયા અગાઉ દાઠા પોલીસ સ્ટેશન, ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ, RR સેલ સહિત અલગ અલગ જગ્યાએ ફરજ બજાવી ચૂક્યા છે અને અગાઉ 2023માં પણ રાજ્યકક્ષા મંત્રી હસ્તે સન્માનિત કરાયા હતા અને અનેક આરોપીઓને ઝડપી અનેક ગુન્હાઓ ઉકેલી ચૂક્યા છે। ભાવનગરમાં સૌથી વધુ આર્મ એક્ટના ગુન્હાઓ શોધવા બદલ પણ સન્માનિત કરાયા હતા। તળાજાના સાવ નાનકડા એવા બોરડા નજીકના બોરડી ગામના વતની છે અને બોરડા ગામે જ ઘણો બધો અભ્યાસ પૂર્ણ કર્યો હતો। ASI PR સરવૈયાના પિતા રાજેન્દ્રસિંહ બહાદુરસિંહ સરવૈયા રાજુબા હાલ તેમના વતન બોરડી ગામે સરપંચ તરીકે સેવા બજાવી રહ્યા છે। પ્રજાસત્તાક પર્વ નિમિત્તે PR સરવૈયાને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાતા ભાવનગર જિલ્લો તળાજા તાલુકા પોલીસ સ્ટાફ સહિત ઠેર ઠેરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે। રિપોર્ટ મથુર ચૌહાણ સાથે કમલેશ ઢાપા। ઉલટીના અમૂલ્ય એ મૂલ્યવાન કહી શકાય એવા પદાર્થોની ચોરી કરનારને એ 12 કરોડ 23,000ના મુદ્દામાલ સાથે પકડી અને જેણે ખૂબ સરસ મજાની કામગીરી કરી છે એમનું સન્માન કુબેરભાઈ ડિંડોર સાહેબના વરદ હસ્તે। ત્યારબાદ